નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર જણાવો તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. હાલ અમદાવાદમાં એક મોટી ઘટના સામે આવી છે. રાજ્યના વિવિધ શહેરમાંથી લૂંટેરી દૂધના કિસ્સાઓ વારંવાર આવતા હોય છે, ત્યારે અમદાવાદમાં લૂંટેરા આયોજકનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સમૂહ લગ્ન નામે કૌભાંડના આક્ષેપની ઘટના સામે આવી છે. 27 મેના રોજ શહેરના વસ્ત્રાલમાં એક ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વગ્યાતી 113 જોડાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 113 યુગલો પાસેથી રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી 22,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. રજિસ્ટ્રેશનના નામે તમામ લોકો પાસેથી 22,000 રૂપિયા લેવામાં આવ્યા. આ આયોજનને લઈને પરિવારજનોએ એક દિવસ પહેલા સ્થળ પર લગ્નની વ્યવસ્થા કેટલે પહોંચી તે બાબતે મુલાકાત કરી હતી. તો બીજી તરફ તે સ્થળ પર કોઈ પ્રકારનું આયોજન ન દેખાતા આયોજકોએ લાખો રૂપિયાની ઉઘરાણી કરી ફરાર થયાનો આરોપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં થયો હોબાળો. આ અંગે લોકોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં હોબાળો કરી આયોજક સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટના દ્વારા સર્વગ્યાતી સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.